વાલા ભાઈઓ તથા બહેનો, પવિત્ર કુટુંબનો તહેવાર એટલે માનવ કુટુંબને ગૌરવવંતું બનાવતો તહેવાર. ધર્મસભા જણાવે છે કે માનવ જાતનું કલ્યાણ એક સમૃદ્ધ કુટુંબ ઉપર આધારિત છે. વડા ધર્મગુરુ બેનેડિક્ટ 15માએ 24 ઓક્ટોબર 1921ના રોજ માનવ કુટુંબના આદર્શ તરીકે પવિત્ર કુટુંબ પર્વની સ્થાપના કરી અને નાતાલ પછીના રવિવારે આ તહેવારનો દિવસ નિયત કર્યો. આજે નાતાલ પછીનો રવિવાર છે. ડિસેમ્બર મહિનાની 31 તારીખ છે. વર્ષનો છેલ્લો દિવસ છે. આપણે પવિત્ર કુટુંબનો પર્વ ઉજવી રહ્યા છીએ. પવિત્ર કુટુંબની નજર કરો. આ પર્વ આપણને કહે છે. ધર્મસભા આપણને જણાવે છે કે આપણે પવિત્ર કુટુંબના નમૂના પ્રમાણે ચાલીએ અને જે ઈશ્વર ઈચ્છે છે એવું આપનું કુટુંબ બનાવીએ. દરેક કુટુંબ ઈશ્વરની યોજનામાં છે. ઈશ્વર જાણે છે આ પૃથ્વી પર કુટુંબ કરતાં અધિક મૂલ્યવાન બીજી કોઈ ચીજ નથી. ઈશ્વરે તેમની યોજના મુજબ તેમને કહ્યું માણસ એકલો ના રહે. એટલા માટે ઉત્પત્તિના ગ્રંથમાં અધ્યાય 1 કલમ 28માં જણાવવામાં આવે છે કે ઈશ્વરે આદમ અને હેવાને પેદા કરીને એક કુટુંબ રચ્યું અને તેમને કહ્યું સંતતિ પેદા કરો, વંશવેલો વધારો. પ્રભુ ઈસુની જ વાત આપણે કરીએ કે પ્રભુ ઈસુ ઈશ્વરનો પુત્ર નિષ્પાપ હોવા છતાં એક માનવ કુટુંબમાં એમને કુટુંબનું વાતાવરણ મળી રહે તે માટે માનવ કુટુંબમાં તે જન્મ્યો, જેથી કરીને માનવ કુટુંબ પાવન બને અને ઈશ્વરની યોજના મુજબનું રહે. તે ઈશ્વરની યોજના હતી. આપનું કૌટુંબિક જીવન કેવું હોવું જોઈએ? સાચું કૌટુંબિક જીવન કેવું? એનો જવાબ સંત પાઉલ આપણને આપે છે, માર્ગદર્શન આપે છે. કલોસોના ધર્મસંઘ પરના પત્રમાં અધ્યાય 3 કલમ 12માં તે કહે છે કે તમે સાચા દિલની દયા, મમતા, નમ્રતા, વિનય અને સહનશીલતા ધારણ કરો. પરસ્પર ક્ષમા કરો અને કૃતજ્ઞ રહેજો. ઈસુ જ દરેક કુટુંબનું કેન્દ્ર બની રહેવા જોઈએ એમ સંત પાઉલ કહે છે. પવિત્ર કુટુંબ તહેવાર નિમિત્તે આજે આપણે કૌટુંબિક મૂલ્યો ઉપર મનન ચિંતન કરીએ. શું આપણા કુટુંબોમાં પ્રેમ, શાંતિ, એકતા, દયા, માફી આપવાની લાગણી અને પ્રભુનો ડર છે? શું આપણા કુટુંબના પાયામાં સાચી શ્રદ્ધા અને પ્રેમ છે? બાઇબલ કહે છે કુટુંબમાં જ બાળ યેસુના બળ, જ્ઞાન અને વિવેક બુદ્ધિ વૃદ્ધિ થઈ. આપણા પરિવારોની પરિસ્થિતિ કેવી છે? કેવું વલણ, કેવું વાતાવરણ આપણા પરિવારોમાં જોવા મળે છે? આપણા પરિવારોમાં જ પ્લીઝ, થેન્ક યુ અને સોરી એવા શબ્દોનો ઉપયોગ કરીએ તો ઘણું સારું. પરિવારના સર્વ સભ્યો યેસુ ઉપર નજર મંડાયેલી રાખે તો એમનું કૌટુંબિક જીવન કેવું હશે? પતિ પત્ની અને બાળકો એક બનીને જીવશે. બાળકો માતા પિતાને માન આપશે. બાળકો માતા પિતાનું કહ્યું કરશે. માતા પિતા બાળકોનું ખ્યાલ રાખશે અને તે ઘરોમાં ખરેખર વૃદ્ધજનોની સાચી સેવા થશે. ચાલો આપણે આપણા કુટુંબને સ્વર્ગીય પવિત્ર કુટુંબને અર્પિત થઈએ અને તેમની પાસેથી આપણે પ્રેરણા મેળવીએ. પ્રાર્થના કરીએ. હે પરમપિતા, અમારા પરિવારોને પાવન કરો. અમારા કુટુંબોમાં પવિત્રતા, પ્રાર્થનામય વાતાવરણ
બાઇબલ આધારિત કૌટુંબિક મૂલ્યો જળવાઈ રહે. લગ્ન જીવનમાં એકતા સ્થાપો. બાળકોમાં ધર્મમાં, જ્ઞાનમાં અને શિસ્તમાં ઉછેર થાય એવું કરો. યુવાનોને પ્રગતિશીલ, પ્રભુમય અને ઉજ્જવળ જીવન બક્ષો. અમે બધા તમારા સંતાનો તરીકે, પ્રભુ યીશુના અનુયાયીઓ તરીકે અને આ દેશના નાગરિકો તરીકે પોતાના કુટુંબમાં, સમાજમાં અને ધર્મ વિભાગમાં અને આસપાસ સાચું ખ્રિસ્ત જીવન જીવીએ તે માટે ભરપૂર કૃપાઓ આપો. અમારા કુટુંબોને નાઝરેથના પાવન કુટુંબ જેવા બનાવો. આપ સર્વને પવિત્ર કુટુંબ પર્વની શુભેચ્છાઓ, નવા વર્ષની શુભેચ્છાઓ. હેપી ફેસ્ટ ટુ યુ ઓલ. હેપી ન્યૂ યર ટુ યુ ઓલ. ગોડ બ્લેસ યુ ઓલ. એક કુટુંબ